ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી. મેં મૂક્યો ચા, તો જેને ચા પીવો હોય આવી જજો. કેટલી તૈયાર મમ્મી બહાર જોવો. જીનો અમારે જો આ ને તગારા પર ચડી જઈએ ને બહાર આ શું કરે ગાઈસ. આ અમારી સોસાયટી જો, આ અમારી તુલસી માતા, આ અમારા મનીવેલનો ઝાડ જો. કે હેડ લાઈક કરો, લાઈક કરો. ઓમ તમારે હોમ તાકીને બોલ જલ્દી. જોયા ઓમ કરવાનું યા. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. ઓમ 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 વિડીયોમાં થેન્ક યુ કે ગાઈસ. જો જેનો લોટ બોધીને તૈયાર કરી દીધો. જેનું કોકી કરવાની યા કોણ કરશે? કોણ કરશે? તું કરે? બંધાઈ ગયો લોટ તાણ. આજે ડુંગળીનું શાક બનાવવાનું છે. કાલ ડુંગળીનું શાક નતું, આજે બટાકા ડુંગળીનું શાક બનાવવાનું છે. રસાવાળો લોટ તૈયાર થઈ ગયો છે. જો ગાય છે મસ્ત રોટલી કરે જો. અને એની નાની રોટલી જીનું જ ખાવાની બધી. હે જીનું કોને ખાવાની? તારા ખાવી ને. શાક કોકો ખાવાનો જીનો. કોઈ કેવું હે જીનું કોઈ કેવું કેમેરા આમ તાકો લાઈક કરો. જલ્દી જોવો આમ. જીનું કહેવાનું હે બોલ. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. મારા વિડીયો તમને ગમે છે તો લાઈક કરો. મારા ઘેર ખાવા આવજો. લેડો. હેલો ગાઈસ. જો આ ઘરસ ડુંગળી બટાકાનું શાક બનાવવા. આ નાખવાનું છે આપણે જિંજર ગાર્લિક પેસ્ટ. આવું નાખ્યું, હિંગ નાખી મેં જો. આદુ લસણની પેસ્ટ. નાખે ડુંગળી બટાકા. બરાબર સાંતળવાનું. રસાવાળું બટાકા ડુંગળીનું શાક બનવાનું આજે. આ ખીચડી તૈયાર થઈ ગઈ. આવો આવશે મસાલા. જુઓ આ નાખ્યું મરચું, 2 ચમચી મરચું, લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો. હવે એને થવા દેવાનું. આવું નાખ્યું દાણા જીરું પાવડર, કસ્તુરી મેથી. કઈ રસાવાળું શાક એટલે પાણી થોડું નાખવું પડશે, 1-1.5 ગ્લાસ જેટલું. જો 1 ગ્લાસ પાણી નાખી એને બરોબર થવા દેશે. નાખી દીધું. એટલું બાકી હતું. પેલા કબાટ જોડે લઈ લે. બધા આવી ગયા. આટલી બધી પેટીઓ ભેગી કરી. જીનો તો રમવા માટે ભેગી કરી. તાર શું કરવાનું? હા હે ના બધા રમકડા તો રમા. જીનોની નાની નાની પાટલી, આ ચમચો. વાઘ ચો વાઘ તારો વાઘ બતાવજે.
આ જીનુનો વાઘ. તું કોનો વાઘ? તું કોનો વાઘ? એ તો હો કરે. તું કોનો વાઘ? ગાઈઝ અત્યારે અમે જઈએ ફિઝિયોથેરાપિસ્ટના ત્યાં. તો જો આ સરસ મજાની સુવિધા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક ગાડી લઈ જાય છે પેશન્ટને. તકલીફ હોય સિવિલ હોસ્પિટલ બહુ મોટું છે. આવી ગાડીની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી છે. સબસ્ક્રાઈબર ના હું કેવું ઓકે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે જઈએ છીએ સિવિલ હોસ્પિટલ. જો ફ્રેન્ડ, આ છે અમારું સુંદર મજાનું અમદાવાદ છે. હોમમાં તમને દેખાય ને એ અમદાવાદની મોટી બિલ્ડિંગ બને. હવારમાં જો ઝોપડ કેટલું બધું દેખાય. કશું આગળ બિલ્ડિંગ દેખાતી નથી. મોટી બિલ્ડિંગ બને. ફ્રેન્ડ, આ છે તલતેજ મેટ્રો સ્ટેશન. જો ફ્રેન્ડ, હું દેખાય ને ગુજરાત હાઈકોર્ટ છે. એ આ દેખાય ને તમને આ બિલ્ડિંગ દેખાય ગુજરાત હાઈકોર્ટ છે ગુજરાતની. એની નજીક સિવિલ હોસ્પિટલ આવેલી છે. આ દેખાય જો. તો અમે સિવિલ આવી ગયા અને હવે કેસ બારીમાં કેસ કઢાવવાનો. જો સોનલ ઉભી છે. ફ્રેન્ડ, આ સિવિલમાં એક મસ્ત મજાની સેવા આવે. જો આ ગાડી ઇલેક્ટ્રિક પેશન્ટ ચાલી ના શકતું હોય, અશક્ત હોય, થોડું દૂર હોય તો કાકા ઇલેક્ટ્રિક વાહન ત્યાં સુધી લઈ જાય. જેમ કે ફિઝિયોથેરાપિસ્ટ છે તે થોડું દૂર છે, અંદરની સાઈડ છે. કાકા અમને અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ લઈ જાય છે. આ સોનલ જો ચેવી હશે, મજા આવે કે બેસવાની. જેટલી કસરત કરશો ને અને દવા કરતાં બી વધારે ફરક તો કસરતથી. હા, કારણ કે દવા તો શું હોય કે તમને દુખતું એ બંધ કરશે, પણ જ્યાં સુધી કસરત નહીં કરો ને ત્યાં સુધી શું પછી જો બિલકુલ જામ થઈ જશે ને તો પછી નહીં થાય પાછું. એટલે એ જામ થઈ જાય એટલે શું થાય, તમને જેટલી પછી થોડી થોડી કસરત કરો. એક વાગવા આવ્યો તો ઝાકળ તો જુઓ. આમાં બિલ્ડિંગ જે નહીં દેખાતી. આ તલતેજ મેટ્રો સ્ટેશન છે ને પીવીઆર ઓફિસ છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.